તો બોટાદમાં પણ કુદરતી આફત જોવા મળી રહી છે। બોટાદ શહેર અને જિલ્લામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। બોટાદ શહેરની સાથે જિલ્લામાં પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે। હાલ મિની વાવાઝોડા જેવી સ્થિતિ દ્રશ્યોમાં જોઈ શકાય છે। રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે। તેજ પવન ફૂંકાયો। બોટાદ શહેરમાં તેજ પવન ફૂંકાવાને કારણે જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે। સંવાદદાતા મહિપાલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। મહિપાલ, હાલ બોટાદ શહેર અને ગ્રામ્યમાં શું સ્થિતિ? જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી હતી કે 18 તારીખથી 23 તારીખ સુધીમાં કમોસમી વરસાદ પડી શકે તે મુજબ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો અને ભારે પવન મિની વાવાઝોડી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ધૂળની ડમરી વચ્ચે કમોસમી વરસાદ પણ શરૂ થયો। પણ જે પ્રમાણે વાવાઝોડાની શરૂઆત થઈ ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો। હાલ જે પ્રમાણે કમોસમી વરસાદ કરીને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ, કારણ કે હાલ ઘઉં અને ચણા અને જીરુની સિઝન હોય, ખેડૂતોમાં ચિંતાનો માહોલ। બોટાદ શહેરના અનેક વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પરિસ્થિતિ। હાલ બરવાળામાંથી પણ પ્રાપ્ત માહિતી મળી છે કે બરવાળા શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ હાલ અત્યારે વાવાઝોડું અને કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે। જી મહિપાલ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો બોટાદના અનેક વિસ્તારોમાં પણ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। એકાએક જ તેજ પવન સાથે જે પ્રકારે વંટોળ થયો તેને કારણે લોકોમાં નાસભાગ મચી છે। સામાન્ય જનજીવન ઉપર પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદમાં પણ અત્યારે મોસમે મિજાજ બદલ્યો છે અને હાલ પવન ફૂંકાવાને કારણે સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર